બાળકો શું તમને પણ કન્ફ્યુઝન થાય છે કે ભાઈ ઇલેક્ટ્રોન રચનામાં લખું છું 2 8 8 લખું કે પછી 2 8 8 32 લખું? તો એ કન્ફ્યુઝન ક્લિયર કરીશું. સૌથી પહેલા તો 2 8 8 32 શું છે? તો બોર અને બરી નામના વૈજ્ઞાનિક હતા. એમને એક નિયમ આપ્યો કે કોઈ પણ કોષમાં ઇલેક્ટ્રોન સમાઈ શકે એ 2n² સૂત્ર દ્વારા નક્કી થાય છે. તો સૌથી પહેલા 2n² સૂત્રના આધારે પેલી કક્ષામાં જોઈએ તો કેટલા ઇલેક્ટ્રોન સમાઈ શકે? 2. બીજીમાં 8. એ રીતે 2 8 18 32 50 72 આ રીતે ઇલેક્ટ્રોન સમાશે અને એને શું નામ આપીએ? આને તો KLMN છે. 2 8 8 શું છે? તો 2 8 8 શું છે? કોઈ રોલ નથી. આ શું છે? તો 1 થી 20 તત્વને આપણે દર્શાવવા માટે આપણે સરળતા ખાતર કે આ રીતે ઇલેક્ટ્રોન રચના લખી શકીએ. એવું સિમ્પ્લિફાય કરેલું છે. ઓકે, તો 20 થી ઉપરના તત્વો માટે આપણે લખવું હોય તો આ સાચું પડતું નથી. 20 ના બહાર લઈ ગયા. 20 ના બહાર કોણ છે? તો કે કેલ્શિયમ. 8 ઇલેક્ટ્રોન રચના તો કે 2 ઇલેક્ટ્રોન, પછી 8 ઇલેક્ટ્રોન, પછી 8 ઇલેક્ટ્રોન. કેટલા વધ્યા? 2. 2. જો આ પ્રમાણે તો અહીં સાચું પડે છે. કેલ્શિયમ માટે સાચું છે. હું 30 માટે લઈએ. ચાલો 30 માટે તો કે જી. તો આની ઇલેક્ટ્રોન રચના થશે 2 8 18 2 થશે. તો જો અહીંયા 2 આવે છે, 8 આવે છે, 18 આવે છે. ખોટું. ઓકે, આનું સોલ્યુશન શું? તો કે આપણે આગળ જ્યારે આગળ પ્રિન્સિપલ શીખીશું ત્યારે બધા જ કન્ફ્યુઝન ક્લિયર થઈ જશે. ઓકે.